ભાવનગર શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં કાળિયાબીડથી ઇસ્કોન માર્ગ પર મોડી રાત્રે બોર તળાવ વિસ્તારમાં બેઠેલા એક યુગલને નિશાન બનાવીને લૂંટ ચલાવવામાં આવી હતી। યુવક પોતાની મંગેતર સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે એક્ટિવા પર આવેલા બે અજાણ્યા શખ્સો ધસી આવી રૂપિયા માંગ્યા હતા અને વિરોધ કરતા યુવક પર છરીથી હુમલો કર્યો હતો। હુમલાખોરોએ યુવક પાસેથી બે પાકીટ અને મોબાઈલ લૂંટીને અંદાજે 8 થી 10,000 રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા। ઘટનાના સમયે મોબાઈલમાં વિડીયો ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીએ ધમકી આપી લૂંટને અંજામ આપ્યો હતો। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। બે જણા આવ્યા, બ્લેક પહેરેલું હતું, મોઢે રૂમાલ બાંધેલો હતો, હાથમાં છરી હતી। ફટાફટ આવીને કે જેટલા પૈસા હોય એટલા કાઢીને દઈ દે, જેટલા પૈસા હોય કાઢીને દઈ દે। મારા ફિયાન્સે કીધું હા હું આપું છું, ખમ 2 મિનિટ ખમ આપીને દઈ દે। 2 મિનિટમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ। એ કાઢીને આપતા હતા ને ત્યાં સુધીમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ અને મારા ફિયાન્સેને ધક્કો મારી દીધો અને બરોબર મેં વિડીયો ચાલુ કરતો, મેં કીધું ને કે વિડીયો ચાલુ કરું છું ત્યાં મારા ફિયાન્સેને છરી મારીને એનું વોલેટ લઈ ગયા, મારું પર્સ લઈ ગયા અને મારો મોબાઈલ લઈ ગયા, આટલું લઈને ભાગી ગયા। उत्तर प्रदेशના બહરાઈચ જિલ્લામાં હુઝરપુરા થાણા વિસ્તારમાં પૂછપરછ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ડાયલ 112માં તૈનાત મહિલા આરક્ષીને એક મહિલાએ જાહેરમાં થપ્પડ મારી દીધી હતી। માહિતી મુજબ બે પક્ષો વચ્ચે થયેલી મારામારીની ફરિયાદ પર પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને બંને પક્ષો પાસેથી પૂછપરછ કરી રહી હતી ત્યારે અચાનક એક મહિલા ઉગ્ર બની ગઈ અને આરક્ષી પર હુમલો કરી દીધો। વાયરલ થયેલા વિડીયોમાં તે આરક્ષીને 2 વખત થપ્પડ મારતી સ્પષ્ટ દેખાઈ રહી છે। આ ઘટનાના આધારે ઉત્તર પ્રદેશ પોલીસે પીડિત આરક્ષીની ફરિયાદ મુજબ આરોપી મહિલા સહિત 5 લોકો સામે કેસ નોંધ્યો છે અને હાલ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। તો બીજી તરફ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના બદલાપુર કોતવાલી વિસ્તારમાં ઇન્દિરા ચોક નજીકનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિસ્તારમાં હંગામો મચ્યો છે। માહિતી મુજબ પત્ની ભગાવવાના આરોપે ગુસ્સે ભરાયેલા પતિએ એક યુવકને રસ્તા વચ્ચે જ પકડીને બેરહેમીથી માર માર્યો હતો। ઘટના સ્થળે હાજર લોકોએ વચ્ચે પડીને સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો, છતાં થોડો સમય પરિસ્થિતિ બેકાબૂ રહી હતી। વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કાયદાની કોઈપણ પરવા કર્યા વગર યુવકની જાહેરમાં મારપીટ કરવામાં આવી રહી છે। આ ઘટનાને ધ્યાનમાં લઈને જૌનપુર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। સુરેન્દ્રનગર ધજાડા પોલીસે નડાળા ગામની સીમમાં મોટા પ્રમાણમાં દેશી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। તો 50 લીટર દેશી દારૂ બનાવવાનો આથો છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે। બુટલેગર કાળુ ખવડ પોલીસને જોઈને ફરાર થયો। તો નડાળા ગામની સીમમાં દારૂની ભઠ્ઠી પર રેડ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। દારૂ બનાવવાનો આથો 4,600 લીટર સહિત કુલ 1.25 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર કાળુભાઈ માણસીભાઈ ખાવડ પોલીસના હાથે લાગ્યો ન હતો। પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો બુટલેગર કાળુ ખવડ પોલીસને જોઈને ફરાર થઈ ગયો હતો। નડાળા ગામની સીમમાંથી દારૂની ભઠ્ઠી પર રેડ કરવામાં આવી। અક્ષય જોડાય છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। અક્ષય, શું વધુ વિગત સમગ્ર મામલે? ચોક્કસથી વાત કરવામાં તો સાયલા તાલુકાના જે છેવાડાના વિસ્તાર છે ત્યાં દેશી અને વિદેશી દારૂનું મોટા પ્રમાણમાં જે છે પીછું બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાય છે। અગાઉ વિદેશી દારૂ ઝડપાયા બાદ પણ ધજાડા પોલીસ દ્વારા બાતમીના આધારે નડાળા ગામની સીમમાં દરોડો કર્યો હતો, જ્યાં ખેતરના છેડે મોટા પ્રમાણમાં દેશી દારૂ ગાળવામાં આવતો હોવાની વિગતો બહાર આવી હતી અને સ્થળ પરથી પોલીસે દેશી દારૂ તેમજ 4300 લીટર જેટલો દેશી દારૂ બનાવવાનો આખો સહિત 1,15,000નો મુદ્દામાલ છે કબજે કર્યો છે। ત્યારે દેશી દારૂની જે ભઠ્ઠી ચલાવનાર છે બંને શખ્સો હાજર ન મળી આવતા બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી બંને શખ્સોને ઝડપી લેવા ધજાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચારની વાત કરીએ તો શેર બજારમાં મોટો કડાકો નોંધાયો છે। સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો કડાકો તો નિફ્ટીમાં 450થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે। બેંક નિફ્ટી 1400 પોઈન્ટથી વધુ માઇનસ। બેન્કિંગ, મેટલ, ફાર્મા અને ઓટો શેર્સમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે। તો શેર બજારમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર શેર બજારને લઈને
સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો કડાકો નોંધાયો છે તો નિફ્ટીમાં 450થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી 1400 થી 1400 પોઈન્ટથી વધુ માઇનસ જોવા મળી રહી છે તો બેન્કિંગ, મેટલ, ફાર્મા અને ઓટો શેર્સમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. તો શેરબજારને લઈને મહત્વપૂર્ણ સમાચાર. નિફ્ટીમાં 450થી વધુ પોઈન્ટનો કડાકો. શેરબજારમાં મોટો કડાકો, ખાસ કરીને બેન્કિંગ, મેટલ સેક્ટર લાલ ઘૂમ જોવા મળી રહ્યા છે. ફાર્મા અને ઓટો શેર્સમાં પણ ઘટાડો નોંધાયો છે. તો શેરબજારને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. શેરબજારમાં મોટો કડાકો. સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો કડાકો છે, જ્યારે નિફ્ટીમાં 450થી વધુ પોઈન્ટ્સનો કડાકો. બેંક નિફ્ટી 1400 પોઈન્ટથી વધુ માઇનસ પર જોવા મળી રહી છે. બેન્કિંગ, મેટલ, ફાર્મા અને ઓટો શેર્સમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. તો ફાર્મા અને ઓટો શેર્સમાં પણ ઘટાડો નોંધાયો છે. બેન્કિંગ, મેટલ, ફાર્મા અને ઓટો શેર્સમાં વધુ ઘટાડો હાલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો કડાકો નોંધાયો છે તો નિફ્ટીમાં 450થી વધુ પોઈન્ટનો કડાકો. મિડલ ઇસ્ટમાં યુદ્ધ વચ્ચે ઈરાન તરફથી ઇઝરાયેલમાં સતત મિસાઇલ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. ન્યૂઝ 18ના સંવાદદાતા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા. તેલ અવીવ પર સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જ્યાંથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. જુઓ અમારા સંવાદદાતાનો આ અહેવાલ. ईरान की तरफ से बार बार मिसाइल अटैक किए जा रहे हैं. अब एक और जगह को भी निशाना बनाया गया है और हम उस जगह पे पहुंच रहे हैं. यहाँ पे भी काफ़ी तबाही हुई है. बार बार अटैक किए जा रहे हैं. हालांकि ये जो एरिया है गुंजान आबादी वाला इलाका है, ये भी टेल अवीव का एरिया है और मैं उसी स्पॉट पर जाऊंगा और आपको दिखाऊंगा कि किस तरीके का डैमेज यहाँ पे हुआ है. और ये आप देख सकते हैं, मैं उसी जगह पे हूँ. ओके आई विल गो. तो ये आप देख सकते हैं कि अभी सायरन भी बज चुकी है और ये वो स्पॉट है जहाँ पे डैमेज हुआ है. ये एक एरिया है, गुंजान आबादी वाला एरिया है और यहाँ पर ही ये जो है आप देख सकते हैं कि क्या कुछ यहाँ पे इर्द गिर्द हुआ है. तबाही बहुत ज़्यादा हुई है. अभी थोड़ी देर पहले सायरन बज चुकी थी और सायरन बजते ही फिर से यहाँ पे सारे लोग जो है बंकर में चले गए और यहाँ पर इसको हटाने की कोशिश की जा रही थी, इस मलबे को और गाड़ियों को. लेकिन फ़ौरन जो है यहाँ पे सायरन बज गई और सब लोगों को यहाँ से निकाला गया. और अब देख सकते हैं आप, फिर से यहाँ पे पुलिस आ चुकी है. आज टेल अवीव को निशाना बनाया जा रहा है. ये आप देख सकते हैं, ये वही स्पॉट है जहाँ पर अटैक हुआ है. मिसाइल अटैक्स का सिलसिला लगातार जारी है. ईरान की तरफ से बार बार अब टेल अवीव को निशाना बनाया जा रहा है. सुबह से तकरीबन 5 मिसाइल अटैक हुए. काफ़ी जगहों पे नुकसान हुआ. जहाँ पर ईरान की तरफ से दागा गया मिसाइल, या तो यहाँ पे एक क्लस्टर बॉम्ब फटा या उसका एक मलबा गिरा है यहाँ पे, क्योंकि इंटरसेप्शन के बाद जो है काफ़ी सारे हिस्से मिसाइल के गिर जाते हैं, उसकी वजह से भी तबाही हो जाती है.